તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું સુપર ઇઝી સુપર ટેસ્ટી એવી લારી પણ મળે તેવી ઇઝી પાઉંભાજી। તો આ પાઉંભાજી આપણે કુકરની અંદર તૈયાર કરવાની છે, સાથે જ આપણે પાઉં પણ શેકવાની નવી રીતે શીખશું। તો ચાલો પાઉંભાજી બનાવવાનું શરૂ કરીએ। તેના માટે મેં અહીંયા કશ્મીરી લાલ મરચાં અને તીખા લાલ મરચાં ગરમ પાણીની અંદર પલાળી અને રાખી દીધા હતા પહેલાંથી જ। એ લઈ લઈએ। ત્યારબાદ આપણે જે પાણીમાં પલાળ્યા હતા તે જ પાણી આપણે એડ કરીશું। ત્યારબાદ આપણે તેની અંદર એક મુઠ્ઠી ભરી અને લસણ એડ કરી દઈએ અને તેને સારી રીતે પેસ્ટ બનાવી લઈએ। પેસ્ટ બનાવતી વખતે એક વાતની ધ્યાન રાખવાની, પહેલાંથી જ આપણે બધું પાણી એડ નથી કરી દેવાનું। થોડું પાણી એડ કરી અને ફાઇન પેસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે બીજું પાણી એડ કરી અને એક વખત મિક્સર ફરાવી લેવાનું છે। હવે આપણે પાઉંભાજીના વેજીટેબલ્સ જોઈ લઈએ। તેના માટે મેં અહીંયા એક કુકર લઈ લીધું છે અને તમે જોઈ શકો છો મેં બધા જ વેજીટેબલ્સને ચોપ કરી અને લઈ લીધા છે। ડુંગળી, કેપ્સિકમ, ગાજર, બટેટા, કોલીફ્લાવર અને ટમેટાં। તો હવે આપણે કુકરને ગેસ પર મૂકી અને તેની અંદર તેલ એડ કરીશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર જીરું એડ કરીશું। ત્યારબાદ આદું અને લીલા મરચાંની પેસ્ટ એડ કરશું અને ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈએ। ડુંગળી એડ કર્યા બાદ ડુંગળીની જે કચાશ તે નીકળી જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે। ત્યારબાદ આપણે ટામેટાં એડ કરી દઈશું અને ટામેટાને પણ સારી રીતે સાતળી લઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। વેજીટેબલ્સને તમારે મીડિયમ સાઇઝના જ કટ કરવાના છે। ત્યારબાદ આપણે તૈયાર થયેલી આપણી પેસ્ટ એડ કરી દઈએ। પેસ્ટ એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો પેસ્ટ એડ કર્યા બાદ કેવો સરસ કલર આવી ગયો। આપણે ફૂડ કલરની પણ જરૂર નથી પડતી। હવે આપણે તેની અંદર મસાલા એડ કરી દઈએ। તેના માટે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, લીલા ધાણા અને પાઉંભાજી મસાલો એડ કરી દઈશું। લીલા ધાણા તમારે ખાસ એડ કરવા, તેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। મસાલા બધા સારી રીતે સતળાઈ ગયા છે। હવે એની અંદર બધા જ વેજીટેબલ્સ એડ કરી દઈએ। તમે બીટ લેતા હોય તો તમારે બીટને ખમણીને એડ કરવાનું, કટ કરીને નહીં એડ કરવાનું। હવે આપણે બધા જ વેજીટેબલ્સને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દઈએ। હવે આપણા વેજીટેબલ જે છે એ ડૂબે ત્યાં સુધી અથવા તો 2 કપ ભરી અને પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે 7 થી 8 સીટી આવવા દઈશું। 7-8 સીટી પછી આપણે કુકરને ખોલી અને ચેક કરી લેવાનું કે આપણા બકાલા જે છે એ સારી રીતે કૂક થઈ ગયા છે। તો અહીંયા આપણા વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે, તેને આપણે પાઉંભાજી મેસર વડે મેશ કરી દઈશું સારી રીતે। તો તમે જોઈ શકો છો કેવું સરસ ઇઝી રીતે મેશ થઈ રહ્યું છે। મેં અહીંયા ફાઇન એકદમ મેશ કરી લીધું છે। હવે આપણે પાઉંભાજી ઉપરનો વઘાર રેડી કરી લઈએ। એના માટે અહીંયા 1 ટેબલ સ્પૂન બટર, કસૂરી મેથી, પાઉંભાજી મસાલો અને રેડી કરેલી આપણી રેડ ચીલી પેસ્ટ એડ કરી અને આ વઘાર જે છે એને આપણે ભાજીની અંદર એડ કરી દેવાનું છે। તો આ પ્રોસેસ તમારે બિલકુલ પણ સ્કીપ નથી કરવાની। આનાથી જ લારી પર મળે તેવો ભાજીની અંદર ચટાકેદાર એવો ટેસ્ટ આવે છે। વઘાર એડ કર્યા બાદ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો વઘાર એડ કર્યા બાદ કેટલો સરસ આપણી ભાજીની અંદર કલર આવ્યો છે। લીલા ધાણા એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને આપણી ભાજી જે છે એ અહીંયા તૈયાર છે। તો હવે
રેસ્ટોરન્ટમાં જે રીતે પાઉં શેકી અને સર્વ કરે છે તે રીતે આપણે પાઉં શેકવાનું શીખીશું. તો તેના માટે એક તવા પર આપણે બટર લઈ લેવાનું છે. ત્યારબાદ તેની અંદર ચપટી જેટલો પાવભાજીનો મસાલો, લીલા ધાણા અને તૈયાર કરેલી રેડ પેસ્ટ એડ કરી અને એક વખત સારી રીતે તવા ઉપર જ આપણે સાતળી લેવાનું છે. ત્યારબાદ તવા ઉપર આપણે તે પેસ્ટને ફેલાવી અને આપણા પાઉં જે છે તેને આપણે સારી રીતે શેકી લેવાના છે. રેસ્ટોરન્ટ અથવા તો લારી પર જ્યારે આપણે પાઉંભાજી ખાવા જતા હોઈએ છીએ ત્યારે તે લોકોના પાઉં આવી જ રીતે શેકેલા આપણને સર્વ કરતા હોય છે. તો આપણા પાઉં જે છે એ શેકાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આપણી પાઉંભાજીને ગરમા ગરમ સર્વ કરીએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ઇઝી પાઉંભાજી બની અને રેડી થઈ ગઈ છે. કોઈને પણ ખબર નહીં પડે કે આપણે આ પાઉંભાજીને માત્ર એક કુકરની અંદર જ તૈયાર કરી લીધી છે, એ પણ 10 મિનિટના અંદર. વરસાદ ચાલુ હોય અને કંઈક ચટાકેદાર સ્પાઇસી ખાવાનું મન થાય ત્યારે આ પાઉંભાજીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી એવી પાઉંભાજી લાગે છે. ઘરે એક વખત આ રીતેથી પાઉંભાજી જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો તમને મારી આ રેસિપી કેવી લાગી. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસિપી સાથે.